રાજ્યમાં એક સાથે એક બે નહીં પરંતુ ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આ વરસાદી સિસ્ટમના કારણે 19 અને 20 ઓગસ્ટે રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 18 થી 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં 18 ઓગસ્ટ થી 22 ઓગસ્ટ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે, જેમાં ખાસ કરીને 19 અને 20 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના કુલ 4 સિસ્ટમ અત્યારે સક્રિય છે, જેના કારણે राज्य में भारे वरसाद की आगाही हवामान विभाग ने की है। 19 और 20 के लिए हेवी टू वेरी हेवी विद एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है। 21-22 हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है। भारे वरसादની આગાહીને પગલે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચન કરવામાં આવ્યું છે। આ સાથે અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। ભારે વરસાદના કારણે મુંબઈની રફતાર ધીમી પડી છે, તો રેડ એલર્ટના કારણે રજા શાળા અને કોલેજોમાં જાહેર કરવામાં આવી। માયાનગરી મુંબઈને મુશળધાર વરસાદે ગમરોડી નાખ્યું છે। મુંબઈમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો, જેના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં હાલ જળબંબાકારની સ્થિતિ છે, તો અંધેરી સબવે પાણીમાં ગરકાવ થયું છે। સાયન ગાંધી માર્કેટ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। કિંગ સર્કલ, દાદર સહિતના વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા, તો મુંબઈમાં હાઈટાઈડ ચેતવણી પણ આપવામાં આવી છે, જેના કારણે મરીન ડ્રાઈવ પર ઊંચા મોજા ઉછળવા જોવા મળ્યા છે। ભારે વરસાદના કારણે મુંબઈની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ પણ સર્જાયો છે, તો નોકરી ધંધા પર જનારા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ચૂનાભઠ્ઠી વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે, તો મુંબઈના દાદર વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે જળભરાવ થયો છે। આખા મુંબઈમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। વરસાદના કારણે ટ્રેનની મુસાફરી અને એરલાઇન્સ સેવાને માઠી અસર પડી છે, તો એડવાઇઝરી એરલાઇન્સના પેસેન્જરો માટે જાહેર કરવામાં આવી। ગાંધીનગર શહેરને હવે 24 કલાક પાણી મળશે। આ સાથે જ ગાંધીનગર રાજ્યનું પ્રથમ શહેર બનશે કે જેમાં 24 કલાક લોકોને પાણી મળતું હશે। ગાંધીનગર શહેરમાં હવેથી 24 કલાક પાણી મળશે। સેક્ટર 14 થી સેક્ટર 29માં મંગળવારથી 24 કલાક પાણી આપવાની શરૂઆત કરવામાં આવશે અને બાકીના સેક્ટરોમાં પણ ટૂંક સમયમાં જ આ પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવશે। મીટરના આધારે બિલ આપી અને નાણાંની વસૂલાત પણ કરવામાં આવશે। ગાંધીનગર શહેરમાં 24 કલાક પાણીનો પ્રોજેક્ટ જે અંદાજિત ₹218 કરોડના ખર્ચે ચાલુ થઈ રહ્યો છે, તે આવતીકાલ 19 ઓગસ્ટના રોજથી શરૂ થશે, જે સેક્ટર 14 થી 29માં 24 કલાક પાણી મળી રહેશે અને આ કામગીરીથી લોકોને 24 કલાક પૂરતા ફોર્સથી પાણી પણ મળી રહેશે અને એ પ્રકારની કોઈ પણ ખામી હશે તો તે વિસ્તાર વાઇઝ અમે એમાં નંબર પણ જાહેર કરેલો છે। જે નંબરથી કોઈ પણ ખામી સર્જાશે તો લોકો એના પર નંબર કરીને એની રજૂઆત કરી શકશે। આ પાણીના માટે જે મીટરો નાખવામાં આવ્યા છે એ સિસ્ટમથી અમે જે લોકોને પાણીનો ઉપયોગ કરશે એ પ્રમાણે એ લોકોનું બિલ આવશે અને એ પ્રમાણે એ લોકો સાથે અમે વસૂલી કરવાના છીએ। સુરત શહેરમાં તહેવારોમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો। ગેસ કટરથી તિજોરી કાપીને 20 કરોડથી વધુના હીરાની ચોરીને અંજામ આપવામાં આવ્યો। તહેવારોની રજાના સમયમાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં ચોરીના બનાવે હીરા ઉદ્યોગમાં ચકચાર મચાવી દીધી છે। તસ્કરોએ કંપનીના ઓફિસની તિજોરી કતર વડે કાપી 20 કરોડથી વધુના રફ હીરા અને રોકડની સાથે સીસીટીવી ડીવીઆર પર લઈને ફરાર થઈ ગયા છે। 15 તારીખની સાંજે માલિક કંપની બંધ કરીને ગયા હતા અને 18 તારીખની સવારે તેઓ કંપની પર પહોંચતા તિજોરી કાપવામાં આવી હોવાનો અને રફ હીરા તેમજ રોકડની ચોરી થવાનું સામે આવ્યું હતું। બનાવની જાણ થતાં એસીપી, ડીસીપી અને શહેર ક્રાઇમ બ્રાન્ચ તેમજ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી રહી છે। આ ઘટનાને લઈને સુરતના હીરા ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। સાથે જ સુરતની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ફરાર આરોપી દેવાયત ખવડ અને તેના સાથીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને ત્યારબાદ તેમને કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવ્યા છે। મારામારી કેસમાં ડાયરા કલાકાર દેવાયત ખવડની 17 ઓગસ્ટના ધરપકડ કરવામાં આવી છે। દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરી તાલાળા પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી છે। હત્યાના પ્રયાસના કેસમાં ખવડ સહિત 7ની ધરપકડ કરવામાં આવી છે। પૂર્વ આયોજિત કાવતરું ઘડી હુમલો કર્યો હતો। હુમલા પહેલા અને પછી શું કરવું તેનો પ્લાન ઘડ્યો હતો। ગુનામાં વપરાયેલ વાહન 15 દિવસ પહેલા મેળવ્યા હતા। પોલીસથી બચવા મોબાઈલ જંગલમાં ફેંકી દીધા હતા। જોકે
હ્યુમન રિસોર્સના આધારે બાતમી મળતા પોલીસે ખવડ સહિત 7 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે અને હવે તેઓને કોર્ટમાં રજૂ કરી તાલાળા પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી છે. તાલાળા પોલીસે રિમાન્ડની માંગ સાથે દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે. તો બીજી તરફ દેવાયત ખવડના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટના જુદા જુદા જજમેન્ટો રજૂ કરી રિમાન્ડની ના મંજૂર કરવા માટે કોર્ટ સમક્ષ દલીલ કરી છે. હાલ તો કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી આ મુદ્દે નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવનાર લંપટ આસારામને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લવાયો. પોતાના જ ગુરુકુળની વિદ્યાર્થીની સાથે યૌન શોષણના કેસમાં છેલ્લા શ્વાસ સુધી જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામની તબિયત બગડી છે અને તેને સારવાર આપવાની ફરજ પડી છે. આ પહેલા પણ તેઓની તબિયત જેલવાસ દરમિયાન બગડી ચૂકી છે અને ત્યારે પણ તેમને તાત્કાલિક સારવાર આપવી પડી હતી. જોકે આ વખતે આસારામની તબિયત લથડતાની સાથે તેમને સારવાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં તબીબો દ્વારા તેમનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આસારામ હાલ જામીન પર બહાર છે અને તે સમયે તેમની તબિયત લથડી છે, જેને લઈને પર્સનલ સિક્યોરિટી સાથે તેમને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. 86 વર્ષીય આસારામની તબિયત ખરાબ થતાની સાથે જ નિષ્ણાંત તબીબોએ સારવાર શરૂ કરી છે. 86 વર્ષીય આસારામની તબિયત લથડતા તેમના સમર્થકોમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે હાલ આસારામ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલ બાદ હવે તંત્ર જાગ્યું છે. રાજકોટમાં 6 મહિનાથી તૈયાર થયેલા અંડરપાસને હવે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રાજકોટમાં 6 મહિનાથી અંડરપાસ બનીને તૈયાર હતો, છતાં પણ તેને ખુલ્લો ન મુકાતા લોકોને હાલાકી પડતી હતી અને ફરીને જવું પડતું હતું. આપને જણાવી દઈએ કે હોમી દસ્તુર માર્ગ ઉપર 4 કરોડના ખર્ચે આ અંડરપાસ બનાવવામાં આવ્યો છે. ત્યારે લોકોને પડતી મુશ્કેલીઓને જોઈને સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો. સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કરતા જ તંત્ર સફાળું જાગ્યું અને હવે અંડરપાસને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ અંડરપાસ ખોલવામાં આવતા દરરોજ 15 થી 20 હજાર વાહન ચાલકોને ફાયદો થશે. અંડરપાસ ખુલ્લો મુકાતા લોકોએ પણ સંદેશ ન્યૂઝનો આભાર માન્યો હતો. સંદેશ ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ દેવા પડે કે જેને આ ચાલુ કરવા માટે 3 વખત ઝુંબેશ ઉપાડી. કારણ કે તૈયાર થઈ ગયા પછી નેતાઓને શું પેટમાં દુખતું થઈ જાય આપણને ખબર નથી પડતી. બાકી ટ્રાફિકમાં ઘણો ફાયદો થશે આનાથી. અમદાવાદમાં આત્મવિલોપન કરનાર મહિલાને ન્યાય અપાવવા માટેની માંગ ઉઠી છે. એએમસીના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે એસ્ટેટ વિભાગની દાદાગીરી સામે વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદના જસોદાનગર વિસ્તારમાં બોમ્બે કંડક્ટર રોડ ઉપર આવેલા જયશ્રી કોમ્પ્લેક્સમાં કરિયાણાની દુકાનનું ગેરકાયદેસર બાંધકામ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમે 14 ઓગસ્ટના રોજ તોડવા ગઈ ત્યારે વેપારીની પત્નીએ શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. એલજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું હતું. વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજે 18 ઓગસ્ટના રોજ મેયર પ્રતિભા જૈનને આવેદન આપીને મૃતકના પરિવારોને 10 લાખ રૂપિયાના વળતર અને એસ્ટેટ વિભાગના જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. મહત્વનું છે કે નર્મદાબેનના આત્મવિલોપન મુદ્દે મેયર પ્રતિભા જૈને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની પણ સૂચના આપી છે.